हेलो स्टूडेंट, अभी जो ધોરણ 7 ની અંદર આપણે ચેપ્ટર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ જોતા હતા એની અંદર આપણે સ્વાધ્યાય 2.7 ની અંદર તમને દાખલા નંબર 1 થી 4 સુધીના જે તમને હતા એ શીખવાડી જતા એની અંદર આપણે પૂર્ણ સંખ્યા સાથેનો ભાગાકાર 10 સાથેનો 100 સાથેનો અને 1000 સાથેનો ભાગાકારની અંદર ધ્યાન રાખજો 10 100 અને 1000 સાથે ભાગાકાર હોય બરાબર તો એની અંદર આપણે શું કરવાનું છે ગુણાકારની અંદર આપણે કઈ બાજુ તો એની અંદર જમણી બાજુ તો ભાગાકારની અંદર આપણે ડાબી બાજુ જેટલા જીરો હોય એટલા આપણે ખસવાનો પ્રયત્ન કરવાનો છે હવે જે આપણે ભણવાનું છે એ આવે છે કે જે સંખ્યા આપણે આપી છે એ સંખ્યા કેવી છે તો બંને આપણે જે સંખ્યા આપી હોય એ બંને સંખ્યા કેવી હોય તો દશાંશ સંખ્યાઓ કેવી હોય દશાંશ સંખ્યાઓ તે દશાંશ સંખ્યાઓ વિશે આપણે ભણવાનું છે કે જે દશાંશ સંખ્યા છે એ દશાંશ સંખ્યાની અંદર આપણે કઈ કઈ સંખ્યાનો કેવી રીતે આપણે એને ભાગાકાર કરવાનો છે તો ભાગાકારના નિયમની અંદર આપણે શીખી ગયા કે ભાગાકાર કરવા માટે આપણે શું કરવું પડે છે કે જે ભાગાકારના ચિહ્ન પછીની જે સંખ્યા છે એ સંખ્યાનો આપણે વ્યસ્ત કરવો પડે છે તો વ્યસ્ત કરીએ ત્યારે આપણને વધારે ખબર પડશે કે સંખ્યા આપણે કેવી રીતે લેવાની છે તો એ વધારે આપણને આઈડિયા આવશે જો દાખલા નંબર 5 ની અંદર છે 7 ભાગ્યા 3.5 હવે આને આપણે ભાગાકારની અંદર સંખ્યા લેવી છે તો કેવી રીતે અહીંયા થશે તો 7 ના તો લખી દીધા આ ભાગાકારને આપણે ગુણાકારની અંદર ફેરવી પહેલા આપણે પોઈન્ટ છે એને કરી દેશું તો ભાગ્યા અહીંયા આપણે 3.5 આપ્યું છે તો 35 ના છેદમાં 10 કેટલા થઈ જશે 35 ના છેદમાં 10 હવે આપણે એને શું કરીશું તો ગુણાકારની અંદર રૂપાંતર તો ગુણ્યા કરીએ તો 10 ઉપર જતા 35 નીચે આવી એટલે 10 ના છેદમાં 35 હવે જો તો 7 ગુણ્યા 10 છેદમાં કેટલા આવી જશે 35 આનો છેદ ઉડે છે તો કેવી રીતે તો આ બંનેનો છેદ ઉડાડીએ તો 7 5 35 અને આ બંનેનો પણ ઉડે તો 5 2 10 એટલે જવાબ આપણને કેટલો મળ્યો ધ્યાન રાખવાનું છે ઉડતો હોય ત્યાં સુધી આપણે એને છેદ ઉડાડવો પડે જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાની અંદર આપણે છેદ ઉડાડી શકાય છે હવે જે સંખ્યા આપણે જોવાની છે સંખ્યાની અંદર આપણે જોઈએ તો 36 ભાગ્યા 0.2 તો 36 ભાગ્યા 0.2 હવે જો તો અહીંયા 36 લખે અહીંયા ભાગાકાર જ રાખ્યા આપણે 2 ના છેદમાં 10 કરી દીધા ધ્યાન રાખજો બંને ક્રિયા આપણે જોડે ક્યારે કરીશું કે અહીંયાથી આપણે ભાગાકાર આપ્યા છે તો પોઈન્ટ કાઢી નાખવું પડશે એટલે કે એને દશાંશથી અપૂર્ણાંકમાં રૂપાંતર કરી દીધું આપણે હવે 36 હવે ગુણાકારમાં ફેરવીએ એટલે 10 ઉપર જતા રહેશે અને 2 નીચે આવી જશે તો 36 ગુણ્યા 10 આવશે છેદમાં આવશે 2 આમાં છેદ ઉડાડી આપણે તો છેદ કેવી રીતે તો જે સંખ્યા આપણે આપી છે તો છેદ ઉડી જશે 18 દુ 36 અને 18 ગુણ્યા 10 કરીએ એટલે કેટલા થશે 180 કેટલા થશે 180 નંબર 3 એની અંદર આપણને આપ્યું છે 3.25 ભાગ્યા 0.5 3.25 ભાગ્યા 0.5 હવે આપણે આનો ભાગાકાર કરવો છે તો 3.25 છે એને કાઢી નાખીએ તો 325 છેદમાં 100 થઈ જશે ભાગ્યા અહીંયા આવશે 5 ના છેદમાં બરાબર હવે ભાગાકારને ગુણાકારમાં રૂપાંતર કરી દઈએ તો જો 325 છેદમાં 100 ગુણ્યા 10 ના છેદમાં 5 ગુણાકાર તો આપણને ખબર છે કેવી રીતે કરે 325 ગુણ્યા 10 અહીંયા લખીએ 100 ગુણ્યા 5 તો પહેલા તો 0 0 આપણે બંનેની નીકળી ગઈ બંનેની 0 0 આપણે શું કરી દીધી કાઢી નાખી એટલે આપણને સરળતા રહે શા માટે સરળતા જે સંખ્યાની રહે એ પ્રમાણે આપણે એને કરવાનું છે હવે આપણે શું કરવાનું છેદ ઉડાડવાનું છે શું કરવાનું છે છેદ ઉડાડશું આપણે તો 5 નો અને 325 નો છેદ ઉડાડી આપીએ તો અહીંયાથી આપણે તો 6 5 30 2 વધ્યા અને અહીંયા આવશે 5 એટલે શું આવશે 65 ના છેદમાં 10 65 ના છેદમાં 10 કરીએ છીએ આપણે એટલે શું થશે 6.5 કેટલા થશે 6.5 પછી જો નંબર 4 તો એની અંદર આપણે રકમ આપી છે 30.94 ભાગ્યા 0.7 બરાબર તો એ રકમ આપણને આપી છે 30.94 ભાગ્યા 0. તો પહેલા બધા સાંસની અપૂર્ણાંકમાં ફેરવીએ તો 3094 છેદમાં 100 ભાગ્યા 7 ના છેદમાં 10 હવે ભાગાકારની ગુણાકારમાં ફેરવીએ તો 3094 છેદમાં 100 ગુણ્યા 10 ના છેદમાં 7 બંનેને જોડે લાવી દઈએ 3094 ગુણ્યા
10/100 ગુણ્યા 7. પેલી તો 0 બંનેની નીકળી ગઈ. હવે 7 ભાગ્યા 3094 આપણે કરવાના છે. તેની અંદર કરીએ આપણે તો 7 અને 3094 તો 7 ચોક 28 વધી 2 અને ફરીવાર આવશે 7 ચોક 28 વધી 1 અને 2 એટલે કેટલા આવશે 442 છેદમાં. જો આપણે આ રીતે છેદ ના ઉડાડતા ખબર પડે તો શું કરવાનું ભાગાકાર કરી દેવાનો 3094 ભાગ્યા 7 કરી દે એટલે આપણને જવાબ મળી જશે 3000. આપણે શું કરવાનું 3094 ભાગ્યા જે સંખ્યા આપણે 7 આપી છે તો 7 વડે આપણે ભાગાકાર કરી દેવાનો. આ બંનેને આપણે કરીએ જે સંખ્યા આપણે આપી છે તો એક અંકે પોઈન્ટ મૂકે એટલે કેટલા થશે 44 પોઈન્ટ કેટલા થશે 44.2. તો આ રીતે આપણે જે સંખ્યા આપણે આપી છે તો આપણને ખબર પડી કે અપૂર્ણ સંખ્યા અને દશાંશ સંખ્યાનો અને આ બંને દશાંશ સંખ્યાનો આપણે ભાગાકાર કરવાનો છે. તો ભાગાકાર કરતી વખતે ધ્યાન રાખવાનું શું કરવાનું છે તો દશાંશની પહેલા સ્ટેપ એના યાદ રાખવાનું. દશાંશની પહેલા અપૂર્ણાંકમાં રૂપાંતર, પછી આપણે શું કરવાનું તો ભાગાકારના ચિહ્ન પછીની સંખ્યાનો વ્યસ્ત અને ભાગાકારને ગુણાકારના ચિહ્નમાં રૂપાંતર કરી દેવાનું. અને પછી આપણે બંને સંખ્યા જોડી લઈ જ્યાં જ્યાં છેદ ઉડતો હોય ત્યાં ઉડાડી દેવાનો. પણ ધ્યાન એ રાખવાનું કે 10 નીચે વધે 100 વધે 1000 વધે તો એનો છેદ ઉડાડવાનો નહીં, કેમ કે એ સંખ્યાને આપણે ડાયરેક્ટ આપણે દશાંશની અંદર રૂપાંતર પોઈન્ટ થી કરી શકાય છે. બરાબર. તો આ રીતે આપણે એની અંદર જો 65 ભાગ્યા 10 તો એનો છેદ ઉડી શકે, બે આપણે 5 છેદ ઉડાડી શકીએ પણ એ ઉડાડવાનો છે નહીં. આપણે ડાયરેક્ટ એ પોઈન્ટ થી આપણે સંખ્યા મૂકી દીધી. તો આ રીતે આપણે કરવાનું છે. આ 4 દાખલા કરી દો પછી આગળ તમને બતાવું શીખવાડું તમને. હવે જો આગળ આપણે 5મા નંબરનો દાખલો જોઈએ. તો 5મા નંબરની અંદર જો તો આપણને જે દાખલો આપ્યો છે 0.5 ભાગ્યા 0.25 તો એ સંખ્યા આપણે લઈએ 0.5 ભાગ્યા 0.25. હવે બંને આપણે દશાંશ સંખ્યાઓ આપેલી છે તો દશાંશ સંખ્યાને આપણે અહીંયાથી રૂપાંતર કરીએ તો શું કરી દેશું તો 5/10 ભાગ્યા 25/100. બંનેનો આપણે ગણતરી પોઈન્ટ કેટલા કે અહીંયા એક અંકી હોય તો 10 લખીએ છે, બે અંકી હોય તો આપણને ખબર જ છે. હવે આપણે શું કરીશું 5/10 ભાગાકારની ગુણાકારમાં ફેરવી એટલે સંખ્યા ઉલટેલી 100/25. બંનેને જોડી લાવીએ તો 5 ગુણ્યા 100 અને છેદમાં આવશે 10 ગુણ્યા 25. અહીંયા છેદ ઉડી ગયો 0 0 આપણે નીકાળી દીધા. બરાબર. હવે છેદ એટલે 5 5 25. હવે જો છેદમાં 5 છે અને ઉપર 10 છે, નીચે 10 હોય તો આપણે છેદ ઉડાડતા નથી પણ ઉપર 10 હોય તો આનો છેદ આપણે ઉડાડી દેવાનો. તો 5 દુ 10. અહીંયા જવાબ કેટલો આવશે? આપણને છેદ ઉડાડવાની ખબર પડી ગઈ કે છેદ કેવી રીતે આપણે સંખ્યાના ઉડાડવાના છે. બરાબર. તો આ રીતે આપણે છેદ ઉડાડી શકીએ છીએ. પછીનો દાખલો છે 7.75 ભાગ્યા 25. તો 7.75 ભાગ્યા 0.25 શું છે 0.25. તો આમાં પણ જો 775 છેદમાં 100 ભાગ્યા 25/100. બે અંકી છે બંનેમાં 100 આવશે. હવે ભાગાકારની ગુણાકારમાં 775 ભાગ્યા 100
ગુણ્યા 100 ના છેદમાં 25 જોડે લઈ દઈએ 775 ગુણ્યા 100 અને અહીંયા આવશે 100 ગુણ્યા 25 તો 100 તો બંનેના નીકળી ગયા બરાબર બંનેના ઉડી જશે આપણે ભાગાકાર કરવાનો છે 775 ભાગ્યા 25 તો જો 25 તરી 75 2 વધ્યા 25 એકા 25 બરાબર કેટલા થશે 31 છેદ ઉલાટી ના ફાવે તો મેં તમને કીધું છે એ રીતે તમે લખી શકાય તો ભાગાકાર કરી દેવાનો 775 ભાગ્યા 25 કરી દો તો આપણને સંખ્યાનો છેદ મળી જશે પછી જો બીજી સંખ્યા આપણને આપેલી છે તો એની અંદર જે સંખ્યા આપી છે લખીએ 76.5 ભાગ્યા 0.15 76.5 ભાગ્યા 0.15 તો આને પણ એ જ રીતે 765 ભાગ્યા 10 પછી ભાગ્યા 15 ના છેદમાં ભાગાકારને ગુણાકારમાં ફેરવો તો 765 ભાગ્યા 10 ગુણ્યા 15 છેદમાં તો 765 ગુણ્યા 15 છેદમાં 10 ગુણ્યા 100 સોરી આને આપણે ફેરવવાનું છે સંખ્યાને ફેરવી દઈએ 100 ના છેદમાં 15 અહીંયા 100 અને નીચે આવી ગયા એક એક શૂન્ય આપણે નીકળી જશે હવે 765 ભાગ્યા 15 કરવાના છે તો આપણે ભાગાકાર કરીએ છીએ તો 15 75 વધી 1 બરાબર 1 આયા 15 આયા 15 એકા 15 એટલે આપણે શું આવ્યું 51 ગુણ્યા 10 બરાબર કેટલા થશે 510 કેટલા થશે 510 તો એની અંદર આપણને ખબર પડી કે જે સંખ્યા આપણને આપી હતી એ સંખ્યાથી આપણે એને લખી દીધી તો આ રીતે આપણે જે સંખ્યા આપી છે સંખ્યાના આપણે ઉડાડી અને જે સંખ્યા આપણે આપી હોય એ સંખ્યાથી લખી શકાય છે તો ધ્યાન રાખવાનું દરેક વિદ્યાર્થી કેવી રીતે આપણે એને કરી શકાય છે હવે જો 8મા નંબરનો દાખલો તમારે જાતે કરવાનો છે એમાં આપણને આપ્યું છે 37.8 ભાગ્યા 1.4 અને 9મા નંબરનો દાખલો છે 2.73 ભાગ્યા 2.73 ભાગ્યા 1. આ બે દાખલા છે તમારે એ બંને દાખલા જાતે કરવાના છે ધ્યાન રાખજો વ્યવસ્થિત આ જે રીતે કરે એ જ રીતે વ્યવસ્થિત રીતે શાંતિથી તમારે એને કરવાના છે બરાબર આટલું તમે લખી દો પછી જે દાખલા નંબર જે છેલ્લો છે બરાબર એ વ્યવહારિક દાખલો છે તમને શીખવાડી દો હવે જો છઠ્ઠા નંબરનો દાખલો છે એક વાહન 2.4 લીટર પેટ્રોલમાં 43.2 કિલોમીટરનું અંતર કાપે છે તો 1 લીટર પેટ્રોલમાં તે વાહન દ્વારા કેટલું અંતર કપાય છે તો આપણે એની અંદર જોવાનું છે કે કેટલું અંતર એ કાપે છે તો ફરી એકવાર એક વાહન 2.4 લીટર પેટ્રોલમાં બરાબર 43.2 કિલોમીટરનું અંતર કાપે છે અહીંયા આપણે દાખલા નંબર જે છે બરાબર એ છઠ્ઠા નંબરનો
તો એની અંદર આપણે જો તો 2.4 લીટર પેટ્રોલ બરાબર 43.2 કિલોમીટર આપણે લઈએ છીએ 2. તો જે સંખ્યા આપણે લઈએ છીએ તે સંખ્યા આપણે 2.4 લીટર પેટ્રોલ બરાબર 43.2 કિલોમીટર. 43.2 કિલોમીટર અંતર કાપે છે. તો 1 લીટર પેટ્રોલ, તો 1 લીટર પેટ્રોલ બરાબર તો ક્રોસ ગુણાકાર આપણે કરીએ તો 1 ગુણ્યા 43.2 છેદમાં 2. હવે આપણે શું કરીશું તો ધ્યાન રાખીએ અહીંયા તો 1 ની તો આપણે ભૂલીએ અહીંયાથી જે સંખ્યા આપણને આપી છે 43.2 છેદમાં કે આવશે 2. હવે બંનેનો પોઈન્ટ છે અહીંયા જો તો 43.2 છે તો એ પોઈન્ટે આપણે કાઢવા માટે શું કરીશું નીચે 10 મૂકવા પડશે તો કેટલા થઈ જશે 432. તો 24 ને પણ જો 24 ની નીચે પણ 10 મૂકીશું પણ 24 તો ઓલરેડી આપણને છેદમાં જ આપેલા છે. કેવા આપેલા છે? છેદમાં આપેલા છે. એટલે છેદની અંદર આપેલા હોય તો એને જ્યારે આપણે છેદનો છેદ કરીએ એ અંશ થઈ જાય. શું થઈ જાય? અંશ થઈ જાય. એટલે સિમ્પલ બીજી વસ્તુ યાદ રાખવી હોય કે બંને એક એક અંકે પોઈન્ટ આપ્યો છે તો બંને બાજુથી નીકળી જાય. તો અહીંયા 432 થઈ જાય અને અહીંયા આવી જાય 24. બીજી કેવી રીતે અને તમે આપણે જે રીત કરાવી તો તમને કરાવું છે અહીંયા તો અત્યારે એટલું તમે ધ્યાન રાખો. હવે આપણે આ સંખ્યાનો છેદ ઉડાડી દેવાનો છે તો છેદ ઉડાડીએ છે બરાબર. તો 24 * 24 તો 24 * 24 કરે આપણે તો કેટલા બચશે તો 100 બરાબર અને 9 અને 10 બરાબર. તો એ જે સંખ્યા આપણને મળી છે સંખ્યાથી આપણે તો 43 આપ્યા છે એટલે આપણને કેટલા થશે 19 થશે. આમાંથી 19 વધ્યા અને 2 આવી ગયા આપણે એટલે 192 થશે. 192 અને 24 થી આપણે ગુણાકાર કરીએ તો 24 * 18 બરાબર. એનો આપણે જો તમને ના પાડો તો આ રીતે કરી દેવાનું 24 આનો છેદ ઉડાડો તો છેદ ઉડાડી પણ કહી શકીએ આપણે પણ આપણે એનો ડાયરેક્ટ કરી દીધી સંખ્યા આપણે તો 1 આપ્યા હતા આપણે 24 ભાગને 4 એટલે 10 પૂરી જોઈએ 10 નો 13 માંથી 9 આવીને અહીંયાથી આપણે 1 હતો 3 હતા 3 માંથી 2 જાય તો 1 અને 92 24 છેદમાં હવે આ બંનેનો આપણે ગુણાકાર કરીશું ધ્યાન રાખજો 832 વધી 3 8 * 16 17 18 ને 19 એટલે કેટલા થશે 8 ચાલશે તો કેટલા આવી ગયા 18. તો આપણે કહી શકીએ 18 કિલો કેટલા આવશે 18 કિલોમીટર અંતર કાપે છે. કેટલું આવશે 18 કિલોમીટર. 1 લીટર પેટ્રોલની અંદર 18 કિલોમીટર. હવે જો તમારે એને આપણે બીજી રીતે સમજવું છે તો આ રીતે પણ આપણે એને કરી શકીએ છીએ. તો જો આ દાખલાને આપણે તો કેવી રીતે આવશે તો જો આપણે ભાગાકારની અંદર લખીએ છીએ તો આપણે આને લખી શકીએ 43.2 ભાગ્યા 2.24. તો આ રીતે પણ આપણે સંખ્યાને લખી શકાય. ભાગાકારની બે રીતે છે આ રીતે લખાય. આને આપણે જો તો પોઈન્ટ કાઢ્યા તો અહીંયા નીચે આવી ગયા 10 ભાગ્યા અહીંયા આપણે પોઈન્ટ કાઢ્યા 24 ના છેદમાં પછી એ સંખ્યાને શું કરી દીધા તો ઉલટાઈ નાખ્યા. તો અહીંયા આપણે 432 છેદમાં 10 ગુણ્યા 10 છેદમાં 24 આપણે સંખ્યાને જોડે લાવી દઈએ તો 432 ગુણ્યા 10 છેદમાં આવી ગયા 10 ગુણ્યા 10 10 તો નીકળી ગયા અને આનો આપણે છેદ ઉડાડ્યો તો 18 મળે. તો અહીંયા આપણે તો આ રીતે આપણને જે સંખ્યા આપી છે તે સંખ્યા આપણે લઈ શકાય છે. આ રીતે પણ આપણે કરી શકીએ. એક આ રીત પણ એની છે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ ધ્યાન રાખજો બીજું ચેપ્ટરની અંદર આ છેલ્લો દાખલો હતો તો એ પણ આપણે સોલ્વ કરાવી દીધો. તો ધ્યાન રાખવાનું દરેક વિદ્યાર્થીએ વ્યવસ્થિત રીતે સારા અક્ષરે એને લખવાનું છે. વ્યવસ્થિત હોવું જોઈએ બરાબર. જે રીતે મેં કરાવ્યું એ જ રીતે તમારે કરવાનું છે. ધ્યાન રાખવાનું કે સરળતા માટે આપણે એને કેવી રીતે કરી શકીએ છે. પછી જો આપણે ઉદાહરણ નંબર 11 આપ્યું છે જે ટેક્સ્ટબુકની અંદર આપણને આપેલું છે એક કાર 2.2 કલાકમાં 89.1 કિલોમીટરનું અંતર કાપે છે. તો તને 1 કલાકમાં સરેરાશ કેટલું અંતર તો આ જ રીતનો દાખલો છે આપણને આ જ રીતનો આપણને દાખલો આપેલો છે. કેવી રીતે તો જો 2.2 કલાક બરાબર કેટલું અંતર કાપે છે તો 89.1 કિલોમીટર
89.1 કિલોમીટર માટે 1 કલાક બરાબર કેટલા? સેમ દાખલો છે, ધ્યાન રાખજો. 2.2 1 ગુણ્યા 89.1 છેદમાં 2.2. તો જો 89.1 છેદમાં 2.2 બંનેમાંથી પોઈન્ટ કાઢે એટલે કેટલા આવશે? 891 છેદમાં કેટલા આવશે? 22. બરાબર. તો એનો આપણે જે છેદ છે એ છેદ આપણે ઉડાડીએ એટલે કે સંખ્યાનો આપણે આનો ભાગાકાર કરવો છે. તો ભાગાકાર કરીએ આપણે 891 ભાગ્યા 22. હવે એનો આપણે ભાગાકાર કરીશું તો આપણને ખબર પડી જશે કેવી રીતે. તો અહીંયા 4 લે 4 દુ 8 4 દુ 8 4 દુ 8 88 થશે. 1 આવશે બરાબર. જે સંખ્યા આપણે લીધી અહીંયા આપણે 1 લીધો બરાબર. હવે 11 ને 22 ને ભાગ ચાલશે નહીં. હવે ભાગ ન ચાલતો એટલે આપણે શું કરવાનું છે? જે સંખ્યા આપણને આપી છે તો એનો પોઈન્ટ મૂકવો પડે. પણ એક સંખ્યાથી આપણે તો એક સંખ્યા નીચે ઉતારી છે અને અહીંયા એક સંખ્યા તો ત્યાં 0 મૂકવું પડશે. પછી આપણે પોઈન્ટ અહીંયા આવશે. અહીંયા કેટલા આવશે? 110 22 100 તો અહીંયા કેટલા આવશે? 40.5 કિલો બરાબર. તો આ રીતે પણ આપણે દાખલાને હલ કરી શકાય છે બરાબર. તો આ રીતે આપણે એને જોવાનું કે કેવી રીતે આપણે દાખલો ગણીએ છીએ બરાબર. તો એ રીતે આપણે જો 40.5 એનો જવાબ આપણને મળી જશે. તો આ રીતે આપણે અંતરની અંદર કાપી શકીએ કે કેવી રીતે આપણે કરવાનું છે. તો દરેક વિદ્યાર્થીએ ધ્યાન રાખવાનું કે એની અંદર જો તમને એક 10મા નંબરનું ઉદાહરણ આપેલું છે એ ઉદાહરણ તમારે જાતે કરવાનું છે કે નિયમિત બહુકોણની દરેક બાજુની લંબાઈ 2.5 છે તો બહુકોણની પરિમિતિ 12.5 હોય એટલે આપણે 12.5 ભાગ્યા 2.5 કરવા પડે. તો એક દાખલો છે એ તમારે જાતે કરવાનો છે. ધ્યાન રાખજો તમે દરેક વિદ્યાર્થી. બીજું ચેપ્ટર અહીંયા આપણે પૂરું થાય છે તો દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત સારા અક્ષરે બધું લખવાનું છે. ધ્યાન રાખવા દાખલો મેં બે રીતે શીખવાડ્યો છે તો તમને જે ઈઝી લાગે આ રીતે ઈઝી છે ટૂંકી હોય તો આપણે એ રીતે કરી શકીએ છીએ. આ દાખલા પણ આ રીતે આપણે કરી શકાય છે. તો ધ્યાન રાખવાનું એને તો આપણે સરળતા રહે એ પ્રમાણે કરવાનું રહેશે. દરેક વખતે ધ્યાન રાખવાનું દાખલાની અંદર કે કેવી રીતે આપણે એની અંદર સરળતા રહે છે. દાખલો કેવી રીતે આપણે એને ગણી શકીએ છીએ એ દરેક દાખલા દરેક રીતના મેં તમને શીખવાડ્યા છે. તમે વારંવાર એને પ્રેક્ટિસ કરવાનું. તમારી સ્વાધ્યાય ફરી વાર તમે 1-2 વાર પ્રેક્ટિસ કરશો. જે પણ દાખલા મેં તમને શીખવાડ્યા જે નથી ખબર પડતી 1-2 વખત જોવાનું તમારે અને પછી જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. તમે જેટલું જાતે કરશો એટલું તમારા માટે સારું રહેશે અને પ્રેક્ટિસ પણ સારી એની અંદર થશે. તો આ રીતે તમારે ગણવાનું છે. ચેપ્ટર 2 આપણું પૂરું થાય છે. તમે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 3 કરાવીશું. ધ્યાન રાખજો દરેક વિદ્યાર્થી સારા અક્ષરે વ્યવસ્થિત તમારા ચોપડાની અંદર લખવાનું છે. કંઈ બી પ્રોબ્લેમ હોય તો તમે એ ડાઉટ સોલ્વિંગ આપણે જે લેક્ચર ચાલુ થયા છે એની અંદર પણ સોલ્વ કરી શકાશે.